नमो स्वनंताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। आ दिव्य न रूढ़ो प्रसंग अपने भगवान स्वामीनारायणनी असीम कृपाનું આ દર્શન 200મો વર્ષ અને સાથે સાથે આપણા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો અમૃત મહોત્સવ, આવા દિવ્ય ઉત્સવના આપણે બધા સાક્ષી બન્યા છે. ત્યારે આપણા માટે આનાથી આપણા જીવનમાં આનાથી મોટામાં મોટો રૂડો દિવસ કયો હોઈ શકે? આમ તો આપણા શાસ્ત્રો આપણને એવું શીખવાડતા હોય છે, આપણા ધર્મગુરુ આપણા સંતો આપણને સમજાવતા હોય છે કે જીવનમાં દરેક મનુષ્યના જીવનમાં એના 2 દિવસ મુખ્ય હોય છે. એક એનો જન્મ થયો છે એ દિવસ, અને બીજો એને જે દિવસે વિચાર આવે છે કે મારો જન્મ કેમ થયો છે, બસ આ બીજો દિવસ એ છે. અને એ દિવસ આપણને ગુરુના શરણે જવાથી આપણને એ દિવસ આપણા જીવનમાં આવતો હોય છે. અને એટલા માટે આપણા સૌના જીવનમાં આપણા ગુરુનું ખૂબ મહત્ત્વ હોય છે, આચાર્યશ્રીનું ખૂબ મહત્ત્વ હોય છે. ત્યારે આવો આપણને બધાને આશીર્વાદ આપવા માટે પૂજ્ય સંતો અહીં ઉપસ્થિત થયા છે, આચાર્ય મહારાજશ્રી પણ ઉપસ્થિત છે. ત્યારે ભગવાનના આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય એવી શુભ ભાવનાઓ સાથે જીવનમાં હંમેશા એક વસ્તુ યાદ રાખજો, પાણી ગમે તેટલું ચોખ્ખું હોય, પાણી ગમે તેટલું ચોખ્ખું હોય, વાસણો સાફ કરે છે, કપડાં ધોવે છે, બધું જ બરાબર છે, પણ જે દિવસે એને ઢાળ મળે છે ત્યારે એ ઉપર ઉર્ધ્વ તરફ જતું નથી, પરંતુ એ ઢાળનો સહારો લઈને છેક નીચે ઉતરી જાય છે. તો આપણા સૌના આચાર્યજી સુંદર છે, એમના દ્વારા મળતો ઉપદેશ પણ સુંદર છે, આપણને પણ કંઈક નવું જીવનમાં પ્રાપ્ત થાય એની ઝંખના છે. પણ જો ઢાળ મળ્યો તો આપણું ઉર્ધ્વ તરફ પ્રયાણ નહીં પણ અધઃ તરફ પ્રયાણ થાય છે. સમજાય છે? એટલે જળ ગમે તેટલું ચોખ્ખું હોય, તો ઢાળ મળે તો નીચે જ આવે છે. એટલે હંમેશા જીવનમાં આચાર્યશ્રીનો, ભગવાનનો ખૂબ સહારો લેજો, જેનાથી આપણે ઉર્ધ્વ તરફ પ્રયાણ કરી શકીએ. તો આવો ભગવાનના આશીર્વાદ ખૂબ સુંદર પ્રાપ્ત થાય. 9 વર્ષ આપ સૌ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે, અને સાથે સાથે આ ભક્તિ પર્વ છે. આ પર્વનું એક મુખ્ય શીર્ષક આપ્યું છે ભક્તિ પર્વ. આમ તો થોડા સમય પહેલાં પણ આ ઉત્સવ ઉજવવાનો હતો, પણ આચાર્ય શ્રી મહારાજની એક દિવ્ય દીર્ઘ દ્રષ્ટિ ખૂબ મહત્વની વસ્તુ છે, અને એ એમનામાં છે કે જેથી આ ઉત્સવ તે દિવસે બંધ રાખ્યો. ઘણી વખત શું થાય કે જે હોય તે હવે થઈ ગયું છે એટલે ચાલુ કરી રાખવો જ પડે, તો એવી જડતા જરાય લેશ માત્ર પણ નથી. પણ આવનાર સમયમાં આપણે સરસ રીતે ઉજવીશું. આ જે શરણાગતિ છે, આ દર્શનીય શરણાગતિ છે, અને ત્યારે જ મહાપુરુષોની અંદર જ્યારે હોય તો જ આપણી અંદર એ આવતી હોય છે. ત્યારે વધુ સમય ન લેતા ભગવાનના આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય એવી શુભ ભાવનાઓ સાથે આપ સૌને જય મહારાજ, જય સ્વામિનારાયણ.